ગોતવા જતા જમાઈને મેળા જમ એની ફેરમાં જઈને આવે તો મોટું મોટું થાય ને ડબલ થઈ જાય. બા સાંભળજો બાનું આપણે ખાસ સાંભળવાનું છે આજ ઓય નથી ખબર વાંધા તો મને થોડીક કેમ વિશાલભાઈ બ્લોગ લખાવતો મોરબીથી કાલે સવારે કોલ આવ્યો કે તો તમારે એટલી બધી ભેગી થઈ પ્રિયા કરિયાવર ભાઈ છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર કેમ છો બધા મોજમાં અમે પણ એકદમ મોજમાં છીએ ઘણા બધાના ઘણા પ્રશ્નો હશે પણ એ પ્રશ્નો વિશે આપણે આગળ વાતો કરીશું ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મોજમાં એકદમ મોજમાં છો આજે તમને મેં 2 વાર પૂછ્યું કેમ છો મોજમાં કારણ કે મને ખબર છે 2 દિવસથી વ્લોગ નહોતા આવતા એટલે મને ઘણા લોકોના મેસેજ આવતા હતા પણ એનું રીઝન છે હું તમને આગળ કહું ત્યાં સુધી આપણે થોડીક ફેમિલી મોજ લઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ છે પપ્પા એ આજ ગયા હતા હીરા મંદિર. વાહ. હજી આવ્યા નથી. હીરા મંદિર એક એવું મંદિર છે જ્યાં જઈ નથી હીરા મળે એવું હોય હીરા હા ત્યાં રત્ન કલાકાર હીરા ઘસવાનો જ ઓલું દાદાએ પ્રયોગ આપેલો હતો ને હા એટલે દર બુધવારે જાય છે ટિફિન લઈને 6 વાગે વયા પણ સીધા ઓફિસે ગયા. વાહ તમને ખબર છે હીરા મંદિર શું છે હું તમને કહું આજે ઘણા લોકોને નહીં ખબર હોય હીરા મંદિર એક એવું છે કે જ્યારે સુરતમાં ડાયમંડની ઇન્ડસ્ટ્રી વિકસતી હતી ને ત્યારે જે લોકો હીરા ઘસતા ને એના બધાને હીરા ઘસો કહેતા એટલે આપણા પરમ પૂજનીય જે પાડુરંગ દાદા છે ને એણે એમ કીધું કે આને આ નામ યોગ્ય નથી એટલે એણે એનું નામ આપ્યું રત્ન કલાકાર જે પોતાની કલાને નિખારે અને ડાયમંડ ઉપર જે કારીગરી બધી કરે ને એટલે રત્ન કલાકાર નામ આપ્યું ત્યારથી રત્ન કલાકાર નામ પડ્યું નકર બધા હીરા ઘસું કહેતા ને એવા શબ્દો વાપરતા ને હીરા વિશે કે વાત જવા જો પણ આ કલાકારોને એક મસ્ત નામ આપ્યું દાદાજી એવું છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જમી આવ્યો સાસરિયાને ઘરે જમી આવ્યો એવું ને તમને કેમ ખબર પડી મને મેં પૂછ્યું તારી મમ્મીને જમીને આવવાનો છે તો કે હા હા એક નંબર જમવાનું હતું પ્રિયા ગઈ હતી 4, 5, 6 દિવસથી રોકાવા કેટલા દિવસ થયા જય શ્રી કૃષ્ણ અઠવાડિયું થયું અઠવાડિયું થયું બોલો અઠવાડિયાથી રોકાવા ગઈ હતી અને આજે ફોન આવ્યો કે ઘરે મસ્ત આઈટમ બનેલી છે આઈટમમાંથી દાળ હતી અને ઈદડા હતા કે ઈદલી ઈડલી સંભાર હતો હા ઈદલી સંભાર હતો એક નંબર હા એમાં દાળ કે ગરમ હતી ભૂકા કાઢના કેવી મજા આવી ગઈ ખાવાની પછી લઈને ફટાફટ અમે ઘરે પહોંચી ગયા તો કેવા ગયા ત્યારે 4-5 દિવસ બહુ મસ્ત લે મોઢું જો એનું કવડું છે મમ્મી ફેરમાં જઈને આવે તો મોટું મોટું થાય ને ડબલ થઈ જાય. હા જો એના ચહેરા પર આજ ખુશી કેવી છે. ખુશી કેવી છે તમે જોઈ શકો છો મિત્રો જો દાંત બાર હજી ઉર્વિશા દીદીને મળી નથી એમ નહીતર એમ કે તમે જ ભાભી કે જાડા થઈને આવ્યા એમ કે યશવંત ઉર્વિશાનો પ્રેમ જ એટલો છે પ્રિયા પ્રત્યે એટલે ઈ કે તમે વજન કરો એ કે તમે જાડા થઈ ગયા છો એવું ગાલ ફૂલી ગયા હો હા અઠવાડિયું રહી ગયા ગાલ થઈ ગયા ગોબર જેવા મહિનો ફૂલી રહ્યો ગયા હોય મહિનો રહ્યો હોય તો તો બાપા 60 કિલોની થઈ જાવ હા ના એ 60 કિલોની થઈ જાય ને એટલે જ આપણે મહિનોથી નથી રોકાવા દેતા પ્રિયા જો તને કહું ને કે તું અહીંયા આવીને તારો વજન ઉજમાં વધી ગયો હંમેશા માટે ખુશી એવી જ હોવી જોઈએ રોજ. હા અહીંયા મેરેજ પહેલાનો વજન છે ને ઓછો હતો મેરેજ પછી કેટલો વધી ગયો કેટલો હતો મેરેજ પહેલા મેરેજ પહેલા 45 હતો તો પછી 45 માં 60 તો પોગી કેટલો 60 નથી પોઈ તો 49 થયો બસ તો પછી 8-9 કિલો વધ્યો એટલે વજન વધ્યો જ કહેવાય ને ભલામણા કા મમ્મી હા રોજને માટે આવી ખુશી હોય છે સાચી પહોંચી જાવ. હા તમે લોકો કયો છો ને આ ફેમિલી આવું ફેમિલી એટલે પછી વજન વધે જ તે ને વજન તો વધે પણ હવે મેન્ટેન રાખવું પડે પછી જાડા બહુ હારા ન લાગવી હા ઈ છે બહુ જાડા હારા નહીં પણ હોય અમુક ને ઘણા રીઝન એવા હોય ઘણા લોકો જાડા હોય ને પણ રીઝન કઈક અલગ હોય ખાતા ન હોય પણ અમુક દવા કેવું ચાલતું હોય ને એના લીધે ઘણાના શરીર આમ થોડાક બોડીમાં હોય છે બરોબર ને બરાબર છે આપણે ઈશા કે એકદમ ઓછું ખાય તોય તે બોડી તો એનું એ જ રહી હા ઘણા લોકોને એવું હોય ખાતા ન હોય પણ બોડી હોય અને ઘણા લોકો એવા હોય છે ધોમ ખાતા હોય ભૂકા કાઢના કેટલું પણ તોય એને બોડી એટલું જ રહેતું હોય મારી જેવાનું જાડા ન થતા હોય વજન આટલું બધું વધે નહીં એટલે આપણે ગમે એટલું ખાવી જાડા થાવી નહીં એટલે ખાધા કરો હા ખાધા કરવાનું વાહવા જેવું કાપા હા ખાજે જ રખાય અને હવે છે ને ગણેશ વિસર્જન એ કમ્પ્લીટ થઈ ગયું છે તો પછી તમારો સત્સંગ પાછો ચાલુ છો કે નહીં સત્સંગમાં હવે એમાં એમ છો બા સાંભળજો બાનું આપણે ખાસ સાંભળવાનું છે આજ સાંભળજો સત્સંગમાં એમ છે હવે જો ભરતમાં લાગી ગયા ને એટલે હવે સત્સંગ તો આ ભરત જો. ચાલુ થઈ એવું નથી બારે નીચે જવું ને એટલે બાર નીચે જવું તો માણસ ગમે એમ કરી હોઈ જાય સત્સંગમાં બા તમારે ભરત હારે નથી આવવાનું સત્સંગ હારે હા, આવશે તો? એટલે સત્સંગમાં જાઓ તમે બરાબર ને હા સત્સંગમાં જવું જોઈએ આ ઉંમર બીજું કરવાનું શું હોય મારે તો ઓફિસ થી લેટ આવવાનું એટલે હું તો બાને રોજ હારે લેતો હતો 6 વાગે નીચે સત્સંગમાં હું બેહું ને બારે બેહાડું આપણે છે ને વિશાલ એક કોમ્પિટિશન
કોમ્પિટિશન કરવાની. કેની? મિલનભાઈ કે તમે વ્લોગ ઉતારજો, હા પછી હું, આંટી, બા ને મમ્મી આમ ચારેય છે ને એક એક કીર્તન ગાશું ને પછી એમાંથી તમારે રેન્ક આપવાનો. વાહ, મસ્ત કોમ્પિટિશન થવાની છે કીર્તનની. વાહ ભાઈ વાહ, એક નવું અનાઉન્સમેન્ટ શું છે, બધા વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે હવે થોડાક દિવસમાં આપણે મસ્ત કોમ્પિટિશન કરવાનું છે. હું વાહ, તમારે કઈ કોમ્પિટિશનમાં તમારે કીર્તન ગાવાનું છે ભાઈ? અમે તો ગાવી કે નો ગાવી તમારે તમારે ફરજિયાત ગાવાનું, આ લોકો તો કાંઈક ન ગાય. તારી મમ્મી ગાહે ને એને હારી ગાશું. મારે કીર્તનની વાત આવે એટલે બાકી આપણો મેળ નહીં આવે કે હું મારું બીજાને આપી દઉં છું. આ બાને નીચે જાતા બંધ કરે ને તારી જ મજબૂરી છે. લે મારી કેમ? એમાં હું છે, તું જો. બાને એમ કહેશો કે કીર્તન ગાજો એટલે બાકા આપણી માથે આવે કરતા બંધ થઈ જાય. ના ના, એ તો આપણે બા ગાવું હોય તો જ ગાવાનું હોય, આપણે એવું કઈ ન હોય. નહીં આ છે ને આમ પહેલેથી ન આવડે, પછી હારી હારી ગાઈએ બધાને હારી હારી. મારી હારે તો આવડે ને, આપણે બે ગાવું, મોજ કરો. હા, આટલી બધી ટેકનોલોજી છે આ મોબાઈલ ની, કામ ક્યારે આવે? ગૂગલ માં સર્ચ કરીને હું ગાઈને તમારે પાછળ ગાવાનું, બરોબર? સારું, ચાલો તો અત્યારે હવે તમને મળાવો ઉર્વિશા યશોને આંટીને. ફોન છે ને કોઈ કામ હુજવા નથી દેતો, બરોબર ને? આમ કરતો શું કરે છો? એટલે કોમલ લાગે. બોલો કોમલ, જય શ્રી કૃષ્ણ. હું પાલટી, આ બધું હું નવું ચિત્તરી આવ્યો, બતાવી દો, હાથ બતાવી દો. હે આ કઈક હું ચિત્તરી આવ્યો નવું હાથમાં? ઓય નથી ખબર વાંધા ને તો આ બધું કરવાનું છે તમારે? તું વાંધા હે નથી ખબર તે જોયો કે નહીં મિલન? અરે એને ઓલું કરવાનું છે કઈક સરપ્રાઈઝ આપવાનું છે એવું છે એટલે વાંધો નહીં. જો હોય ગઈ બિચારી, તે જોઈએ હાથમાં લખે હોય એવું. અરે પણ મને થોડી ખબર હતી સરપ્રાઈઝ છે. મને તો એમ હતું કે તમે બે હારે ગયા છો તમે અહીં નામ લખાવવા માટે. ના ના બે હારે નથી ગયા. તેમ કે ખબર ન હોય હું છપાયું એમાં થોડી ખબર પડી જાય કઈ. હવે જો એને ફોન આવજો ઉપાડ હા, હવે ના પાડી દે ને કે હમણાં નથી એની ફોન મારી પાસે. હાજી હોય છે મિલન આવી બધી સરપ્રાઈઝ હોય તારે મને પેલા કહી દેવાની. એન બર્થડે આવે છે હા અને હવે હું વ્લોગ માં આવી ગયો કાલ વ્લોગ જોઈ લે એવું છે. આવી બધી સરપ્રાઈઝ તારે મને પેલા કહી દેવાનું, હું તો પછી હારો ઘાત કરી દઈ. બતાય હવે કેવું છપાયું છે? લોચા છે ભાઈ. કેમ આ ક્યાં છપાયું છે? નામ પાકું સસ્તામાં ના ના સસ્તામાં છપાવેલું છે. કેવી જગ્યાએ છપાયું ખબર? ક્યાં? છપાવીને પછી ચોકલેટ આપે આપણને. હે ચોકલેટ શું વાત છે? પણ આ એ તમે જો સસ્તામાં ટેટુ છપાવવા જાઓ ને એમ આમ જ થાય. એનું કુમાર, સાંભળ મારી વાત, કુમારનું નામ શું છે? જેનિશ તારે શું લખ્યું? જેનું એ તો મેં લખાવ્યું એટલે પછી એવું કઈ થોડું હોય હવે. ઈ તો એટલે મેં તને કીધું તારે જિંદગીમાં ટેટુ એક જ વાર બનાવડાવવાનું હોય, પણ પૈસા વ્યવસ્થિત દઈને સારી જગ્યાએ બનાવડો. જો નામમાં મિસ્ટેક થઈ લ્યો કાઈ જેવી તે જગ્યાએ નથી પડાવીને આવી કેવું સારું એવું નામ છે તો એમાં તો કેમ પડાવીને નામમાં મિસ્ટેક થઈ ગઈ? એ તો મેં લખાવડાવ્યું પડે મેં ચાય લખાવડાવ્યું એવું લે એટલે હા, પછી તો બધા બાના કાઢવાના હોય ને. પ્રેમથી જેનિસનું જેનું કરાયું. તને ખબર છે પ્રિયા આવી ગઈ? હા, મને તો તને ખબર છે આવી ગઈ પ્રિયા? હા મને હા ખબર આવી ગઈ મને આજ બપોરે વાત થઈ હતી મેં પૂછ્યું હતું ક્યારે આવવાની એમ અને તમે બધા વાટ જોતા હતા એ ઉર્વિશાની ને યશાની ને આંટીની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેટલી કોમેન્ટ આવી ખબર છે વ્લોગ ની? એ તો આજ તો છે ને ઉર્વિશાન સાસુને ફોન કર્યો ને તે ઈ પૂછતા થઈ કે યાર પપ્પા એમ કહેતા જેનિશ ના પપ્પા ઈ કે આ કેમ વિશાલભાઈ બ્લોગ નથી આવતો એમ હું કહું હમણાં એને ટાઈમ નથી મળતો વાહ, શું વાત છે. મને તો મોરબીથી કાલે સવારે કોલ આવ્યો કે ચા પીધા વગર માથું દુખે ને એમ તમારા બ્લોગ જોયા વગર માથું દુખે છે, તમે ટાઈમ ન હોય ને તો બધાનું ખાલી મોઢું બતાવી દો, 5 મિનિટનો વાહ, ઉતારજો. જોયું ને કેટલો બધો સબસ્ક્રાઇબરોનો પ્રેમ છે અમારી ઉપર. પણ હવે એક બેન નો મેસેજ આવ્યો ને હું મેસેજ આવ્યો ખબર હમ. ઈ કે આજ તમારો બ્લોગ ન થયો ને તમારા છોકરાએ ખાધું નહીં હા, એ મેસેજ આવ્યો છે ને, મેં ઘરે બધાને બતાવ્યો હતો અને બધા એમ કીધું ઉતાર આ લોકો બિચારા. સારું છે એટલો બધો તમે બધા પ્રેમ આપો છો. અને નહીં આવવાનું રીઝન એક એવું હતું કે ટાઈમ થોડોક એડજસ્ટ કરવો મુશ્કેલ થઈ જાય છે, પણ હું બેસ્ટ ટ્રાય કરું છું તમારા માટે કે જેટલો હું ડેઈલી મૂકી શકીશ તો ડેઈલી ટ્રાય કરીશ. ને નહીં આવે તો એક બે દિવસે એકવાર એ રીતે સેટિંગ કરીશું. તમારે મજા કરવાની છે, મોજ લેવાની છે વ્લોગ જોતા જોતા. ભલે જે રીતે એડજસ્ટમેન્ટ થાય એ રીતે બનવું છે, બરોબર ને? બરોબર તો મિલન કાલ રોવા મળ્યો બોલે કે વ્લોગ કેમ ન થયો? એલા હું નથી રહ્યો. છોકરો મોટો છે ઈ નો રો ઈ કોકને રોવે નહીં, તું તો આજે ઇડલી સાંભાર ખાયો. અરે ચકાચક. મને નો લઈ ગયો. ફોન આવ્યો પ્રિયાને આજે હું લેવા ગયો તો રોકાવા ગઈ હતી એટલે ફોન આવ્યો કે ઇડલી સંભાર છે.
પણ હવે ફોર્માલિટી આટલું ખોટું ખોટું આપણે 2 વાર ના પાડવી પડે પછી ત્રીજી વાર પૂછ્યું આવો ને એટલે હા વાંધો નહીં હાલો. એમ નહીં, મન નો લાગે ને એટલે હું ઈ તને લઈ જાઉં. કેમ તું એકલી એકલી છે વિશાલભાઈ એમ કહેતો હતો ઢોસા ખાવા જ ન મળે, ઇડલી સાંભાર ખાઈએ એવા. હા આની પેલા ઢોસા બનાવ્યા હતા ત્યારે બોલાવ્યો હતો પણ એ બધું મેં તમને કીધું હતું ને એમ કીધું છું કે પેલા એને મને ફોન કર્યો 4 વાગે ઢોસા બનાવ્યા છે તમે આવી જાઓ પણ 4 વાગ્યા પછી મેં એને 4 ફોન કર્યો તો ઉપાડ્યા નહીં એટલે પછી તો આપણે શું મજવાનું. ઓય તારે તો વયું જોઈએ, તારે તો હું ઘરનું ઘર વયું જવાય. હા જમાઈને શરમ ન હોય. બરોબર છે જમાઈને છે ને બહુ ઓલું ન એને પોગી જવાનું હોય ન્યા પોગી જાય એટલે મહેમાન ગતિને ખાતેદારી થઈ જાય આપણે ન્યા પોગી જવું પડે. સમય એટલે સમય રાજા કહેવાય એટલે ઈ આપણી ઘરે ભલે માન ન હોય પણ સમય નું માન રાજા જેટલું હોવું જોઈએ. હા રાજા છે 101% વાત છે. હા પણ આમાં જમાઈ હારા હોય તો નગર પછી ઓલે કહેવત છે ને અમે ગોતવા જ્યાં થા જમાઈ ને મેળા જમ એને જેવું થાય. સમય એટલે સમ જેવાય હો. રાજા સમય રાજા. એટલે તમે તો સાસરિયામાં જાવ ને તો માન સન્માન આમ જમાઈ જેવું એક હોવું જોઈએ. ખોટો કોક ને હેરાન કરી પછી જમાઈને જમ કહી દેવું આપણે નહીં કરવાનું. તને કોકે જમ કીધું હોય તો નો કહે ને તો તમે એટલા બધા લોકો મને ઓળખો છો બરોબર મારા આખા ફેમિલીને ઓળખો છો તમને લાગે મને કોઈ જમ કહેતો હોય કોઈ શક્યતા જ નથી કહેવાની. જમ એટલે હું થાય? તાર મમ્મીને પૂછે ને ખબર હશે. કે આ જમ જેવો છે. જમ તો મેં પહેલી વાર સાંભળ્યું, જમ નથી સાંભળ્યું. જમ તું જમાય થાય ને તોય તને ખબર પડે. હા તું જમાઈ થાય ને એટલે ઓટોમેટિક તને ખબર પડી જાય જમ કોને કહેવાય નહીં. હા હરિયામાંથી 2 જણા કહે ને એટલે ઓટોમેટિક ખબર અચ્છા આને જમ કહેવાય. એટલે કે સાંભળ તો ખરી મસ્ત ગઈ. અત્યાર સુધી જડ શબ્દ સાંભળ્યો તો પણ જમ પહેલી વાર સાંભળ્યો. હા થાય એ ધીરે ધીરે બધું થાય ધીમે ધીમે એંગેજમેન્ટ થાય મેરેજ એંગેજમેન્ટ થાય ને એટલે ઘણું ઘણું સમજાય જાય પણ પૂરેપૂરું તો મેરેજ થાય ને પછી સમજાય. પછી એમ થાય કે હાલો હવે મોડું થઈ ગયું પણ પછી કઈ રસ્તો હોય નહીં. કાંઈ નહીં, જે આપણે એંગેજમેન્ટ ને લગ્ન ને બહુ વાર છે. તમારે કેવું હોય તો કયો, નગર કાંઈ નહીં. હા એવું છે. આપણે મિલનના લગ્ન કરાવી દેવી, શું કેવું? ના ના એ બિચારો નાનો છે ક્યાં મોટો કેટલા વર્ષ છે તારા મિલત? 18 પૂરા થઈ ગયા, 19મો રનિંગ છે. તો આ મોજ કરી લઈએ 5-6 વર્ષ છે તારી પાસે પછી તમને મારી જેવું તાવરું તારે બરોબર ને. જમાઈને સસરાને ખાવા જવાનું એમ. હા ના ના મને કાંઈ વાંધો નહીં આપણે બધું ઓકે છે તને ખબર તો છે. બધું રેડી જ છે આપણે તો. હા ક્યારેક હાલા કરે કે તો હા ક્યારેક મનાવાનું રિહાવાનું હાલા કરે. હા એ તો ઘર સંસાર હોય ત્યાં આવું બધું હાલ્યા કરે ક્યારેક બધાનું ગાડું છે આમ હરખું ન હાલતો હોય બરોબર ને ઉરુષા? હું પણ હું વાત છે સંસાર માંડીને બેઠો અહીંયા જરીક તકલીફ આવે. આવે મારે આવી ગઈ કેવું સારું સરપ્રાઈઝ આપવાનું તો ખબર પડી ગઈ હવે એને. પણ હવે આવી બધી મેં તને કીધું તારે સરપ્રાઈઝ હોય પેલા કેવાનું નકર હું તો બધું ખુલ્લું પાડી દઈ જો પેલી વિશાલભાઈ સરપ્રાઈઝ છે ની ખબર? થોડાક દિવસ પછી જીજુનો બર્થડે આવે છે. ક્યાં વાત હે ક્યાં વાત હે આ તો જીજુ લઈ જાય. એ આપણે કોઈ લેવા દેવા નથી બર્થડે આવતો હોય કે ન આવતો એ પાર્ટી ક્યાં આપણને સી વાત કરો. પાર્ટી એને ખબર હો. આપણે ડાયરેક્ટ ફોન કરશું ને પણ હા તમે જે આપણે જાશું કુમાર આ વખતે કહીએ પાર્ટી આપે નકર પછી લોચા થઈ જાય છે કહું છું બધા તને. જાશું તમે જાશું કરીને એકલા એકલા જઈ આવશો ખબર છે ને પાછા. એકલા નથી જઈ આવતા આપણે ક્યાં એકલા ગયા આપણે જાશું બધા જ જવાનું. હળો બહુ મોટો લોચો થઈ ગયો બોલો કારણ કે માણસ જિંદગીમાં એકવાર ટેટુ પડાવે અને એ ટેટુ સરપ્રાઈઝ હતી કુમારની બર્થડે માં પણ હવે મને ખબર નહોતી કે સરપ્રાઈઝ છે એટલે પછી તો ખુલ્લું પડી ગયું ચાલુ વિડીયો ખોલે ખબર પડી ગઈ એવું નહીં કે વ્લોગ જોયા પછી ખબર પડી. એ તો શોખ થઈ ગયો તને તો આટલું દુખે ને તે કેમ પડાયું ઈ કે પણ મેં કીધું મેં જીગર કરી મેં બનાવ્યું તોય બનાવ્યું મને. કહું કઈક નાનું એવું પાપ થઈ ગયું છે એનું પ્રાચિત તો કરવો પડશે ને. નહીં એને એવું કીધું કે મને પાછું સરપ્રાઈઝ આપજો હું આ મારો બોસ આવી છે. કુમાર કે વાંધો નહીં તોય તું જયારે મને બતાવે ને એટલે હું એવું જ રિએક્શન કરી કે મેં પહેલી વાર જ જોયું હોય. વાહ વાહ હવે બીજું શું કરે ઈ? હા એ બરોબર છે કાંઈ નહીં લોચો થઈ ગયો તો થઈ ગયો એવું છે. અને હું એ બીજી વાત એ કરતો હતો વ્યુઅરો કેટલા તને યાદ કરતા હતા સબસ્ક્રાઇબરો ખબર છે? મેં તો કઈ કોમેન્ટ જોઈ નથી યાદ કરતા હોય પણ આપણે થોડાક ટાઈમ ના લીધે થોડુંક એડજસ્ટમેન્ટ વિખાઈ ગયું હા હતું. મેં કીધું ને થોડોક ટાઈમનું એડજસ્ટમેન્ટ ઉકાયું છે પણ હું બેસ્ટ ટ્રાય કરીશ કે જો ડેઈલી નો તો એક દિવસે 2 દિવસે એકવાર રીતે ટ્રાય કરશું પણ તમને મોજ કરાવવાની ફૂલ એમાં કાંઈ ન ઘટે બરોબર. એવું નહોતું હમણાં ભાભી નહોતા ને એટલે વિશાલભાઈ મૂડ નહોતો એવું હતું સાચું બોલ. ના ના હવે તો આવી ગઈ છે ને હવે ક્યાં ટેન્શન છે આપણે. એટલે જ આજ બનાવ્યો છે. જો આપણે સબસ્ક્રાઇબર નો નવો સપોર્ટ રહેશે ને તો આપણે ડેઈલી બનાવશું. હા એમ હોય તો મને કે છે હું બનાવી નાખીશ. વાહ તમારા બધા માટે ખુશખબરી છે કે ભાઈ આજથી વ્લોગ હવે આંટી બનાવવાના છે પણ નો આવે ને તો કાલે બધા કોમેન્ટનો ઢગલો કરી દેજો કે આવ્યો નહીં એમ. બધા જોતા બંધ થઈ જાવ. તો આંટી નંબર આપી છે ને ફોન કરજો આંટીને. તમને ખબર તો છે બધા વ્લોગમાં આવે છે ફૂલ ફેમિલી એટલે કાંઈ નો ગમે વ્લોગ બનાવતા તમને મજા જ આવે જોવાની બરોબર ને. મજા જ આવે ફેમિલી વ્લોગ હોય એટલે મજા બધા જોઈ શકે ને એટલે. શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ હતો આખો દિવસ? હીરા મંદિરમાં ગયો હતો. વાહ. બુધવારનો અમારો વારો હોય ને. હા એવા પૂછી લીધું મમ્મીને બી. પછી તો મેં હીરા મંદિરનું આખું મહત્વ સમજાવી દીધું કે કેમ હીરા મંદિર નામ પડ્યું રત્ના કલાકારો માટે. અને આજે છે ને પ્રિયા આવી એટલે વાતો મમ્મીને અને પ્રિયાને ભેગી થઈ હોય લોટશોપ એટલે ક્યારના અંદર રૂમમાં જઈને બેઠા. શું વાતો તમારે એટલી બધી ભેગી થઈ? આમ જો પ્રિયા કરિયાવર પાથરો છે ને તેમ જોતા હતા. હે પ્રિયા એટલી બધી શું વાતો ભેગી થઈ ક્યારની બેની? હું મમ્મીને બતાવતી હતી આ દુપટ્ટો ઉર્વિશા દીદીનો છે, હા હવે આ ભરવાનો છે એમ. વાહ. આ બધા કરતા મોરલો મસ્ત છે જો કલર પૂરેલો છે ને એટલે અહીંયા ગણપતિ દાદા છે. આ ગણપતિ વાહ દાદા નીચે શ્લોકે લખેલો છે. આ વક્રતુંડ મહાકાય શ્લોક લખેલો છે. અને હવે છે ને આ બધું મટીરિયલ લાવી છું ને એનાથી ભરવાનો છે આ આખો દુપટ્ટો. વાહ એટલે જ કહું છું આપણે કલાકાર કે લેવા જવા પડે એમ છે જ નહીં. અહીંયા જ છે બધું કલાકાર. કોની હાટું તોરણ લઈ? મારી હાટું? તો અરે તોરણ હું અહીંયા બાંધું ને જો અહીંથી લઈને અહીંયા સુધી જગ્યા છે અહીંયા બાંધી દો તોરણ. તો એસી ક્યાં જશે? એસી આપણે અહીંયા લઈ લેવું. ક્યાંય નથી લગાવવા. શું લાવ્યું બતાવી દો. આ મિક્સર નો જાર ભીમા પાસેથી મગાવ્યો તે આવી ગયો. વાહ ઈ બાને ભીમાને યાદ તો કર્યો. એકદમ ચકાચક કાંધી બની ગઈ છે. અને આ શેના માટે ગઈ હતી ખબર? આ મઢવા માટે. મને હમણાં ખબર પડી કે આ બધી આગળથી કાંધી પોરવાઈ જાય ને પછી એના પાછળ મઢવી પડે ત્યારે આ રીતે કડક થાય. આ બેયને કર્યું તેવું? હા બે શાખ ને કરેલું છે. આ તોરણ છે. મઠવા દીધી. હવે મસ્ત બની ગઈ. જો પેલા લૂઝ હતી ને હવે કડક કડક થઈ ગઈ કમ્પ્લીટ. આ કડક થઈ જાય તો જ તે ફિનિશિંગ આવે, નહીતર તો બધું લૂઝ રહી ને બધું. હા રાઈટ છે. મસ્ત છે. ગણપતિ દાદા છે, હાથી છે. ઇન્સ્ટાગ્રામમાં, મારા ઇન્સ્ટાગ્રામમાં અને એશુ દીદીના ઇન્સ્ટાગ્રામમાં બહુ બધા મેસેજ આવ્યા હતા કે તમે વ્લોગ ડેઈલી કેમ નથી મૂકતા? હમણાં ઉપર એ જ વાત કરી રહ્યો કે એટલા બધા મેસેજ પેન્ડિંગ હતા ને કે મારા ઇન્સ્ટાગ્રામ આખું ભરાઈ રહ્યું. કમસે કમ લગભગ નહીં તો છે ને 3000 ઉપર મેસેજ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં કે વ્લોગ કેમ નથી આવતા. પણ નથી આવતા એનું રીઝન તમે બધાને બતાવી દીધું કે આ રીઝન થી નહોતા આવતા. કયા રીઝન? ઈ તારે કાલે વ્લોગમાં જોઈ લેવાનું. કેમ? હું નહોતી એટલે નહોતા આવતા. નહીં એવું નથી. તો ઈ તારા વ્લોગમાં જોઈ લેવાનું. મેં વ્લોગમાં કહી દીધું કે હું નહોતા આવતા ને. પણ આટલા બધા મેસેજ આવ્યા ને જો બધાને મારે પર્સનલી રિપ્લાય આપવો તો પોસિબલ નથી. મેં કીધું ટ્રાય કરીશું આપણે બેસ્ટ કે એક દિવસમાં એક યા તો 2 દિવસમાં એક આવે. કારણ કે આપણે બધાને મોજ કરાવવાની છે, મોજ કરતી રહેવાની છે, હસવાનું છે ને હસાવવાનું છે. એટલે વ્લોગ આવતા રહેશે ને તમે મોજ કરતા રહેશો. સારું ચાલો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સોમનાથ. ટાટા બાય બાય. સી યુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.